अन्य समाचारों पर नजर करिए तो अमदावाद सिविल હોસ્પિટલના કર્મચારીઓનું મોટું કૌભાંડ સામે આવ્યું। લીકર પરમિટના પૈસા બારોબાર સગેવગે કર્યા હોવાની ફરિયાદ। 1 જાન્યુઆરીથી 17 માર્ચ સુધી 9 લીકર પરમિટના પૈસા પચાવી પાડ્યા। 9 લીકર પરમિટના 1,80,000 પચાવી પાડ્યાની ફરિયાદ દાખલ કરાઈ। શાહીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ। કેશિયર સહિત 3ની સામે ફરિયાદ। લીકર પરમિટના સિનિયર ક્લર્ક કરસનસિંહ વાઘેલાની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી। नवीन चंद्र वाघेला અને વસંત નીનામાની સામે પણ પોલીસ ફરિયાદ થઈ। પરમિટની રકમ અંગત ઉપયોગ માટે લીધી હોવાની પણ જાણકારી સામે આવી। મોટું કૌભાંડ આચર્યું હોવાની વિગતો સામે આવી। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કર્મચારીઓએ લીકર પરમિટના નામે મોટું કૌભાંડ કર્યું। લીકર પરમિટના પૈસા બારોબાર સગેવગે કર્યા હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી। 1 જાન્યુઆરીથી લઈને 17 માર્ચ સુધી 9 લીકર પરમિટના પૈસા પચાવી પાડ્યા। 9 લીકર પરમિટના 1,80,000 પચાવી પાડ્યાની ફરિયાદ દાખલ કરાઈ। શાહીબાગ પોલીસ સ્ટેશનમાં કેશિયર સહિત 3 લોકોની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં સિનિયર ક્લર્ક કરસનસિંહ વાઘેલા, નવીન ચંદ્ર વાઘેલા અને વસંત નીનામાની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી। પરમિટની આ રકમ અંગત ઉપયોગ માટે લીધી હોવાનું પણ હાલ તો જાણકારી મળી રહી છે। ઉલ્લેખનીય છે કે જે લીકર પરમિટના નામ પર પૈસા પચાવી પાડ્યા છે તેવા લોકોની સામે હાલ તો ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પરંતુ સવાલ કે આ પ્રકારે 3 લોકો તો સામે આવ્યા છે, પરંતુ હજુ આમાં કેટલા લોકોની સંડોવણી હોઈ શકે? વધુ વિગત મેળવીએ સંવાદદાતા અર્પિત દરજી પાસેથી। અર્પિત, અમદાવાદ સિવિલ હોસ્પિટલના કર્મચારીઓનું મોટું કૌભાંડ સામે આવ્યું। લીકર પરમિટના પૈસા બારોબાર સગેવગે કર્યા। एक आंख उगाड़नारू અને સૌને ચોંકાવનારું એક કૌભાંડ સામે આવ્યું છે, જેમાં 1200 બેડ સિવિલ હોસ્પિટલમાં એક ડિપાર્ટમેન્ટ આવેલું છે લીકર પરમિટનો। એ લીકર પરમિટ માટે લોકો જે ફી આપવાની હોય છે એ આમ તો યોગ કલ્યાણ નિધિમાં ઓનલાઈન ટ્રાન્સફર કરવાના હોય છે, પણ 3 જેટલા કર્મચારીઓ હતા, જેમાં એક કેશિયરનો પણ સમાવેશ થાય છે કે જે સિનિયર ક્લાર્ક તરીકે સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવે છે, અને એને આ કૌભાંડ આચર્યું છે। એની સાથે સાથે અન્ય 2 કોન્ટ્રાક્ટ બેઝ એટલે કોન્ટ્રાક્ટ આધારિત 2 કર્મચારીઓ છે એ પણ આ કિસ્સામાં સામેલ છે। આ વર્ષે જાન્યુઆરી 1 થી લઈને 17મી માર્ચ એટલે કે લગભગ 4 થી 5 દિવસ પહેલા એટલે કે 17મી માર્ચ ચાલુ મહિનો છે ત્યાં સુધી આ સમયગાળા દરમિયાન અંદાજે 9 જેટલા લીકર પરમિટ મંજૂર થયા હતા, અને એમની જે ફીસ આવતી હોય છે એ ફીસની રકમ બારોબાર પોતાના અંગત ઉપયોગ માટે એમને પચાવી પાડી હતી ને આ પ્રકારે છેતરપિંડી કરી હતી। આ 9 જેટલા લીકર પરમિટની રકમની વાત કરીએ રોકડ રકમની, તો 1,80,000 થી વધારેની રકમ થાય છે। એ બારોબાર એમના અંગત ઉપયોગ અંગત ફાયદા માટે એમને આ રકમ લઈ લીધી હતી અને આ પ્રકારે છેતરપિંડી આચરવામાં આવી હતી। સિવિલ હોસ્પિટલના સત્તાધીશોને આખી બાબત ધ્યાને આવતા સિવિલ હોસ્પિટલ પ્રશાસન દ્વારા શાહીબાગ પોલીસ સ્ટેશનમાં આ 3 સામે ફરિયાદ નોંધવામાં આવી છે। એ 3 સામે ફરિયાદ નોંધ્યા બાદ એમની પૂછપરછ કરવામાં આવી રહી છે શાહીબાગ પોલીસ દ્વારા, અને આનુષંગિક પુરાવો પણ એકત્રિત કરવામાં આવી રહ્યા છે, જેથી કરીને આ કેસ નબળો ન પડે, આ કેસને મજબૂત બને એ પ્રકારની પણ ખાસ ધ્યાન પોલીસ પ્રશાસન એટલે કે પોલીસ દ્વારા રાખવામાં આવી રહ્યું છે। આ 3 આરોપી છે, 3 આરોપીને હાલ અટક કરી લેવામાં આવી છે અને લગભગ 2 વાગ્યા સુધીમાં એની ઓફિશિયલી ધરપકડ બતાવવામાં આવશે। એ પછી 3 વાગે અધિકૃત રીતે શાહીબાગ પોલીસ દ્વારા એસીપી કક્ષાના અધિકારી દ્વારા આ મામલે પ્રેસ કોન્ફરન્સ પણ રાખવામાં આવી છે। એમાં કેટલાક અન્ય મહત્વની બાબતો, અન્ય કેટલાક મહત્વના ખુલાસા થાય એવી પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે। પણ સૌથી મોટો સવાલ એ છે કે એક 1200 બેડ જેટલી સૌથી મોટી હોસ્પિટલ કે જે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ માનવામાં આવે છે, અને એ હોસ્પિટલમાં આ પ્રકારે, અને એ પણ ખૂબ જ સેન્સિટિવ વિષય, કેમ કે જ્યારે દારૂની વાત આવતી હોય, લીકરની વાત આવતી હોય, તો એના પરમિટ માટે જે પૈસા ફી ભરવાના હોય એ લોકો પરમિટના પૈસા તો ભરી જાય, પરંતુ એ પૈસા યોગ કલ્યાણ નિધિ એટલે કે જે રાજ્ય સરકાર દ્વારા જે ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે, જેના નામ હેઠળ, જેના બેનર હેઠળ આખી હોસ્પિટલનું સંચાલન થાય છે, એના ખાતામાં પૈસા જવાની જગ્યાએ આ 3 મળી અને આ પૈસાનો બારોબાર વહીવટ કરતા હતા। એ 3 આરોપીને હાલ અટક કરી લેવામાં આવી છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે। પૂછપરછ દરમિયાન કેટલાક મહત્વના ઘટસ્ફોટ, મહત્વના ખુલાસા થાય તો પણ નવાઈ નહીં। સાથે સાથે સવાલ એ પણ રહેલો છે કે આની પહેલા જે લીકર પરમિટ ઇસ્યુ થયા હતા એમનું રકમનું શું થયું, અને આ કર્મચારીઓએ શાના માટે, કેટલા સમયથી, અને આ આખું કાવતરું હતું, આ કૌભાંડ હતું, એની પાછળ અન્ય કોઈનો હાથ છે કે કેમ એ અંગે પણ તપાસ હાલ કરવામાં આવી રહી છે। જી અર્પિત, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ।